હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માનવ દુર્ગા. ચાલો સત્સંગ કરીએ યુટ્યુબ ચેનલ પર બધા ભક્તજનોનું સ્વાગત છે. આજે આજથી ગુજરાતી નવો માસ માગશર માસ ચાલુ થાય છે. આમ તો માગશર માસ છે ભક્તિનો માસ ગણાય છે. ભગવાન શ્રી હરિ, શ્રી વિષ્ણુ, પરમાત્મા, શ્રી નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું ભક્તિનો માસ ગણાય છે. કારણ કે ભગવાને ગીતાજીની અંદર 10મા અધ્યાયમાં વિભૂતિ નામનો અધ્યાય છે, વિભૂતિ યોગ. એમાં 26મા મંત્રની અંદર અર્જુનને કીધેલું છે કે હે અર્જુન, આ 12 માસ છે એમાંથી માગશર માસ છે એટલે તું મને જાણ. એટલે કે માગશર માસ ભગવાન સ્વયં શ્રી હરિ, શ્રી પરમાત્મા, શ્રી વિષ્ણુનો માસ ગણાય છે. એટલે ભક્તિ છે આ માસ. આમ તો મનુષ્યએ કાયમી માટે ભક્તિ કરવી જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ, શ્રી હરિનું સ્મરણ કરવું જોઈએ, ભગવાનના સહસ્ર નામના પાઠ કરવા જોઈએ, શ્રી હરિ, વિષ્ણુ ભગવાનનું, પરમાત્માનું નામ લેવું જોઈએ. આમ દરરોજને માટે ભગવાનનું પૂજન કરવું જોઈએ. પણ આ માગશર માસ છે, એક માસ દરમિયાન તો અચૂક માણસે ભગવાનનું નામ સંકીર્તન કરવું જોઈએ. તો આ જે સત્સંગના વિડીયોની અંદર ભક્ત અને ભગવાનની લીલા કેવી છે અને ભક્તોના અભિમાન તોડનાર પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ છે, એની કથા હું તમને કહું છું. એક વખત નારદજી ભગવાન શ્રી હરિ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાન પાસે જાય છે. નારદજીએ ત્યાં શ્રી હરિ વિષ્ણુ પરમાત્માના દર્શન કર્યા અને ભગવાનને સ્તુતિ કરી, પ્રાર્થના કરી, પગે લાગે છે અને ભગવાનને સહજ ભાવથી નારદજી શ્રી હરિ વિષ્ણુને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, આમ તો તમારા ગુણગાન ગાવા પાર નથી આવતા અને તમારા અનેકો ભક્ત છે. મારે એ જાણવું છે કે તમારા બધા ભક્તોમાંથી તમારો ભક્ત, પ્રિય ભક્ત કોણ છે? તમારો સર્વશ્રેષ્ઠ ભક્ત કોણ છે? આમ તો આપણે જાણીએ છીએ કે નારદજી છે એ ભગવાન નારાયણના પ્રિય એવા ભક્ત છે, બ્રહ્માજીના પુત્ર છે. એટલે નારદજીથી કોઈ બીજું ભગવાન ભક્ત ના હોય. પણ આ નારદજી અભિમાન વસ્ત મનની અંદર એવું છે કે મારાથી કોઈ મોટું ભક્ત નથી, એવું ભગવાનને મુખે બોલાવવા માટે નારદજીએ આવો શ્રી હરિ પરમાત્મા શ્રી વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો. એટલે ભગવાન સમજી ગયા કે અમારા ભક્તને મનની અંદર પોતાનું ભક્તિનું અભિમાન છે. અને ભગવાન શ્રી હરિ પરમાત્મા શ્રી વિષ્ણુ ભક્ત વત્સલ કહેવાય છે. જ્યાં સુધી ભક્તને સાચા માર્ગે ના દોરે ત્યાં સુધી ભગવાન છે એ ભક્તનો સાથ છોડતા નથી. એટલે નારદજીને કીધું કે તમે આવો પ્રશ્ન પૂછો તો એનું કોઈ કારણ નથી. બધા મારા મન તો સમભાવ છે, સમદ્રષ્ટિ છે. જે ભક્તિ કરે છે, જે જગ્યાએ રહી અને જે રીતે મારા ગુણગાન ગાય છે એ જ મારા સર્વશ્રેષ્ઠ ભક્તો છે. નારદજી કે એમ નહીં પ્રભુ, એકનું તો નામ લેવું જ પડશે તમારે. તમે કહો તમારો સર્વશ્રેષ્ઠ ભક્ત કોણ? એટલે નારદજી પોતાનું નામ ભગવાનના મુખે બોલાવવા માંગતા હતા. એટલે પ્રભુએ કીધું, નારદજી, સામે જે ખેતી કરે છે ને ભક્ત, એ ખેતી કરનાર મારા માટે સર્વશ્રેષ્ઠ ખેડૂત છે, મારો શ્રેષ્ઠ ભક્ત છે. નારદજીનું અભિમાન થોડુંક ચૂર થઈ ગયું. એટલે પ્રભુ, તમે જેમ ત્યાં નજર પહોંચી ને તમે કહી દીધું કે ખેતી કરે મારો મહાન ભક્ત છે, એમ થોડું ચાલે. તમે એવું કંઈક સાબિતી આપો. એમને શું કર્યું છે? અવિરત તમારા નામકરણ કરે છે. તો એ તો હું નારાયણ નારાયણ તો દરરોજને માટે સૂતા, જાગતા, બેસતા, હાલતા, ચાલતા નારાયણના નામ લઉં છું. તો એ જ તમારો શ્રેષ્ઠ ભક્ત કેમ છે? એટલે નારદજીને કીધું તો ચાલો. ભગવાન કીધું કે આપણે સામાન્ય મનુષ્ય અવતાર ધારણ કરીએ
અને તમે મારી સાથે ચાલો, હું તમને બતાવું કે એ સામાન્ય ખેડૂત છે એ મારો શ્રેષ્ઠ ભક્ત શા માટે બને છે. એટલે નારદજી અને ભગવાન સામાન્ય હરિનું નામનું સ્મરણ કરતા કરતા ચાલ્યા અને ખેડૂત પાસે આવે છે અને કીધું કે ભાઈ અમારી વચ્ચે એક શરત લાગી છે કે આ પાણીની હેલ છે માથે મૂકવાની છે અને સામે શેઢે જવાનું છે અને સામે શેઢેથી લઈ અને પાછો અહીંયા શેઢે સુધી આવવાનું છે અને જે પાણીનું ટીપું નીચે જમીન પર ન ઢોળે એને શ્રેષ્ઠ માનવામાં આવશે. એટલે ખેડૂત એમાં શું મોટી વાત છે. એટલે ખેડૂત એ માથા પર હેલ મૂકી ભગવાનનું નામ લેતો લેતો ચાલતો ચાલતો સામા શેઢે સુધી જાય છે અને પાછો અહીંયા આવી પાણીની હેલ ઉતારે છે ને કહે છે આજે આમાં પાણી નથી ઢોળાણું. ભગવાન કે સાચી વાત છે. ભગવાન નારદજીનો વારો આવે છે. ભગવાન નારદજી તો નારાયણ નારાયણ અવિરત ભગવાનના નામનું સ્મરણ કરતા હતા અને જેવી પાણીની હેલ માથા ઉપર રાખી અને નારાયણ નારાયણના મુખમાંથી ચાલ્યું ગયું અને તેનું ચિત્ત છે, મન છે એ પાણીની હેલમાં છૂટી ગયું. જો પાણી ઢોળાશે તો હું ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત નહીં થાઉં અને આ ખેડૂત છે એ શ્રેષ્ઠ ભક્ત બની જશે. એટલે નારદજી ચાલ્યા ગયા, સામે શેઢે જાય છે ને પાછા આવે છે, પાણીની હેલ ઉતારીને નીચે મૂકે છે અને ભગવાનને કહે જોવો પ્રભુ એક ટીપું પાણી હજી ખેડૂતે તો ક્યાંક ક્યાંક થોડું થોડું કદાચ પાણી ઢોળ્યું હશે, આ જુઓ એક પણ ટીપું મારું ખેતરમાં કે નીચે જમીન ઉપર ક્યાંય પાણીનું ટીપું મેં પડવા દીધું નથી, તો હું શ્રેષ્ઠ ભક્ત થયો ને. ભગવાન કે ઊભા રહો નારદજી. હવે આ ખેડૂત છે અહીંથી પાણીનું બેડું હેલ માથે લઈ અને ચાલતા થયા પાછા આવ્યા. એના મુખમાં હરિનામ સ્મરણ હતું અને તમે ત્યાંથી અહીંથી લઈ અને ત્યાં ગયા ત્યાંથી અહીં આવ્યા ત્યાં સુધીમાં તમે મારું નામ હરિનું સ્મરણ નારાયણનું નામ કેટલી પહેલી લીધું. તો નારદજી કે પ્રભુ એવું કરવા જાવ તો પાણી ઢોળાઈ જતું. તો ભગવાન કે એક શ્રેષ્ઠતા બતાવવા ખાતર જો તમે મારું નામ છોડી શકતા હોય અને આ ખેડૂત છે એક પેલો વરસાદ થાય અને રામ ભરોસે બી વાવતા જાય, શ્રી રામ શ્રી હરિ શ્રી વિષ્ણુના નામના જાપ સાથે એક એક બીજ એ ખેડૂત છે એ ખેતીમાં બોતા જાય અને રામ ભરોસે ખબર છે એક બીમાંથી અનેક બી ઉત્પન્ન કરશે એવા પરમાત્મા ઉપર ભરોસો રાખી અને આ બીજ રોપે છે. તો નારદજી તમે જ કહો કે તમે શ્રેષ્ઠ કે આ ખેડૂત જ શ્રેષ્ઠ. એટલે મારો કહેવા આ વાર્તાથી એવું કહેવાનો મતલબ એ છે શ્રેષ્ઠતા જે છે એ કોઈથી છુપાતી નથી, પણ ભગવાન ઉપર જે અવિરત શ્રદ્ધા છે, અવિરત વિશ્વાસ છે, એ શ્રદ્ધા અને વિશ્વાસ જ તમને શ્રેષ્ઠ બનાવે છે. એટલે નારદજી સમજી ગયા શ્રેષ્ઠતા જે જગ્યાએ છે, જે વિષય છે તેને અનુરૂપ જ શ્રેષ્ઠતા છે. ભલે હું ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત છું, પણ જ્યારે સાચી વાત આવે, જ્યારે મારે પરીક્ષાનો સમય આવે છે ત્યારે જ મારા મુક્તિ રામનું નામ શ્રી હરિ શ્રી વિષ્ણુનું નામ છૂટી ગયું અને આ સામાન્ય ખેડૂત છે કે કોઈ પણ સંજોગોમાં ભગવાનથી અળગો થયો નથી, છૂટો પડ્યો નથી, એટલે શ્રેષ્ઠ બન્યો. એટલે આપણા જીવનની અંદર આવી પરીક્ષાઓ તો ઘણી આવશે અને આગળ ઉપર આપણે આપવાની પણ છે, પણ એ પરીક્ષા દરમિયાન શ્રી હરિનું નામ ન છૂટે અને ભગવાન પરમાત્માનું નામ આપણે લેતા રહીએ અને શ્રી નારાયણ વાસુદેવ શ્રી રામ શ્રી કૃષ્ણ તમે જે દેવને માનતા હો એ દેવના નામની ભક્તિ કરતા રહ્યો, ભગવાન અવશ્ય પરીક્ષામાંથી પાર ઉતારશે. એટલે આ કથા દ્વારા આપણે સમજી શકીએ કે ભગવાન ઉપર જેમ ખેડૂત છે ભગવાન ભરોસે નાનું એવું બીજ રોપે છે અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખે છે, વિશ્વાસ રાખે છે કે આ બીજમાંથી એક છોડ અંકુર થશે, એમ આપણે પણ આપણે ભક્તિ ઉપર ભગવાનના નામ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. મારા હરિનામ સ્મરણ
ભગવાન મારા આ મનસ્પટલની અંદર શ્રી હરિ વિષ્ણુ જ્ઞાનરૂપી મારું જે આ બીજ છે એમાં ભક્તિરૂપી છોડ છે એ હંમેશા ઉગાડશે અને ભક્તિથી હું મારા ઘર અને પરિવારનું કલ્યાણ કરીશ એવું ભગવાન ઉપર શ્રદ્ધા રાખી અને ભગવાનનું નામ શ્રી હરિનું નામ લેવું છે. આ એક આજની કથા છે શ્રી હરિ શ્રી વિષ્ણુની. આ માગસર માસ દરમિયાન જ્યારે જ્યારે મને સમય મળશે ત્યારે ભગવાન શ્રી હરિ શ્રી વિષ્ણુના ગુણગાન ગાશું અને ભગવાનના માગસર માસ દરમિયાન નામ લેશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને વધુમાં વધુ જે ભક્તો છે ભગવાનની અંદર શ્રદ્ધા વિશ્વાસ રાખે છે એને આપણા પરિવાર સાથે જોડીએ અને આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરાવીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ફરી કાલે મળશું નવા વિડીયો સાથે, નવા સત્સંગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.